અલ્યા છોકરો બીજો દેખાતો નથી. આ ચા મરી ગયા છો? પાણી બાણી ભરી લાવો. અલ્યા ડોહા શું મરવા પડ્યો છે? ભરી આલો છો પાણી? આખો દાડો લોહી પી ગયો નબળો. હવે મોટું બોટું ધોઈ રહ્યો ફટાફટ. હા બટી હા ધોઉં છું. લોહી પીજો ડોહો તો. અલ્યા ડોહા મોઢું ધોઈ કાને? ધોઈ રહ્યો ધોઈ બટી. હવે રહેવા દે બટી. મારા ફોન ના દે, ચાર્જિંગ માં પડ્યા હતા. ઓલા ભાજીયાને ફોન કરવો છે. અલ્યા લાવું છું. ભાજીયાને ફોન કરો. કાર નો શું કરતો હશે ખેતરમાં? કરો ફોન એને. અમે હમણાં ખેતરમાં આવતો નથી ઈ રહ્યો. ઓય હલો પગા ચા દે. ખેતરમાં આટો બાટો મારા છે. કોઈ ખેતર ભેળાઈ નાખ્યો એમ કરતો અહીંયા જ રે. હું આટો મારું છું એમ. બટી હેડે આપણે ખેતરમાં આટો બાટો મારતા આવા ને કકોડા બીજા વેણતા આવા. અડો લ્યો તાર આપણે બે જાતા હોય ખેતરમાં. હું અમે નવરો ધૂપ દેવો. પછી બટે મારે લોંજી રહી ગઈ છે. લાવ દે રે. એટલે આ ડોહા તને શિખર છું લોંજી વગર પાછો વાલ્યો છે. લે હવે હટ. ખેતરમાં જાઉં છે. ફાળ્યો તો બાંધવો કે નહીં? હવે અડો હટ. ધાર બાર હારી છે હો બા આપણે. આપડે સીઝન તો હારી છે પણ આ ભાજીઓ શું કરતો હશે ખેતરમાં? ભાજીયાનો કોઈ ઠેકાણો નથી. ભાજીઓ છે ને આખા દાડો ઓલું ઇન્સ્ટાગ્રામ માંથી ઓછો આવતો નથી. એની બાઈ વળજારા છે બા. એના મને ગામમાંથી ઘણા ઠપકા આવે છે બટી. પણ શું કરવું મારે હવે? એને છે ને કાં તો ઓણની સીઝન રાખીને તમે એને તગડી મારો. એવું જ કરવું પડશે મારે હવે. તમારું નામ બગાડે છે કે રામદીબાનો ભાજીયો. આખા ગામમાં સાંજ હું મારે વાતો થાય છે. વાત સાચી. તમારી આબરૂ આટલી બધી છે. તમારી તો આબરૂ ની એને પથારી ફેવરીને મેલી દીધી. મારા ચાક 5 પરગણા બેહું હોય તો બેહી નહીં કે એના લીધે. તમને બટી ખબર છે બીજી? શું? એનું ઓલું પોંદા જેવું બૈરું નથી. હોય ઈ મહિનામાં 25 દાડા રીહણા કરીને દાતું રહે છે. અને તમાકનથી ઉપાડ લીધો છે આણે. ના હોય સાચું. ઘરેથી સોના પૈસા આલ્યા છે માર માએ. તારી આ ડોશીએ તો કર્યું. તો તેમાં કહું છું હું હવે એને તમે છે ને ઓણની સીઝન રાખીને એને તગડી મારો. નથી રાખવો મારે હવે. પણ શું કરું બટી હવે? આ વાડકામાં આવી પડી છે. આ બટી શેરા ખૂબ પડ્યા છે. આ ભાજીઓ કઈ મત તો નથી લાગતો. ઓહો આ તો રમણ ભમણ કરી લાગ્યું છે. શું કરવું હવે મારે આને? ફોન કરો ને એને બોલાવો. હા આવીને કે આ શેરા બેરા આડા કર્યા આમ કરવો પડશે મારે ફોન. ઉભા રહો હું એને ફોન કરું. અલ્યા બા ફોન તો કરો ભાજીયા ને. અરે હું મારે ફોન કરો. ઉભા રહો હું ફોન કરો એને. એટલે ચી બાજુ છે તું દેખાતો નથી. આ હમણાં વાડ બાડ બધો ભેળી નાખ્યો છે. આ ચા કાંઈ રાખ્યો નથી. હાજુ તું ચા છે હમણાં. ઈ ખોણે કે શું કરે છે? આ બાજુ વાડી અમે કરવાની છે ને મને ફોન આલો. લે બટી વાત કરતો. અલ્યા ભગા ચી બાજુ છે તું? અલ્યા આ ગુડા કે ને આ બાજુ આખી વાડ રમણ ભમણ પડી છે. જો કે ને આ તો શેરા કરી લાગ્યા છે. અલ્યા રામદીબા હા બોલ આલ્યો બટી. તમારો ફોન. અને આ શું છે? આવડું બધું ચીએ શેરું પાડ્યું છે? આ જો આ વાડ ક્યાંય રાખી નથી. હાજુ આ પેલો રમણ ભમણ કરી નાખ્યો છે. અને આ ભાગલાને મારે શું કહું? કાં ખમદાવો મારે. હવે શું કેવું એને? પણ આ મને લાગતું નથી કે આ ઢોરા આયા હોય. આ તો આ કોકના પગ થઈ રહ્યા એવું લાગે. તમે પાછા રહેજો. આ દેખાય છે? આ જુઓ. એટલે હુએ બટી લાગે કોક તો નેકળે છે 100%. તે કાં કેવું માવડા પગ છે હશે તો. આ વેમ વાળું છે કાંક ગમે તે તમે કોક નાખો ને કાંક આ વાત છે ને ભગાનું જ કામ હોવું જોઈએ. કાંક તો બોલાય પગલાને બોલાય. તો પગલાને બોલાય. લે આ ફોન કર બટી. ભગાને ફોન કર્યો. એ હાવેરો ભગો. એ પગા અમાય. એ આયો શેઠ. શું શેઠ રાડે સાથો શું કહો છો? અલ્યા ભગા શેરા તો શેરા આ ચીએ પાડ્યા છે આમાં. ઈ તો મને શું ખબર. અલ્યા પણ શેરા તો ભલે પાડ્યા પણ આ પગ ચીયા ના છે. પગ તો પણ અહીં તો કોઈ આવતું નથી. બટી તું વાર શું રાખે છે? આ પગ તો જોઈ તું. પણ હું તો આખો દાડો ખેતરમાં મતતો હોય છું. અહીં મને વાડની તો કઈ ખબર નથી. અલ્યા ભગા તું ક્યાંક ના કે પણ રામદીબા તમને કેવું લાગે? ખેતરમાં કોક આવે તો છે. અમે અમે બટી કોક આ પગ બીજો લાગે છે. એમાં મને તો આ બૈરાનો પગ લાગેલો છે. તો હોર રાખવી પડશે મારી. વર તું હવે છે ને અતારી જ રહ્યા છે આની. અને અમે આંટો મારવા આવ્યા છે આમથી ફરીને નીકળ્યા હતા. અને તું અહીં વર રાખજે. આ મોટા મોટા શેરા છે ને કોઈ આવે તો રામદીબાને ફોન કરજે. અમે બે આવીશું. રેડી તમે જો.
બટે હરકે ઓર રાખ દે હો ઓ અને આ શેરા બધાય બૂર દે પર હારું હારું તો બુરાઈ ગયું છે ના શેઠ તો હવે જાતા જ હશે ઘરે પણ મારે હોર રાખવી છે આ કોક આવે તો છે હું હોર રાખું જાઉં છે આવું જો એમ એટલે આ 1 કલાક થી 10 કઈડેરા છે ને આ શેઠ કઈ જાશે ને આ તો કોઈ આવ્યો નહીં હજી મારો બાય અહીં તો એટલે આ વાડ ખખડતી છે લાગે કોક આવ્યો તો છે એટલે એ ક્ષેત્રમાં કોઈ નથી આપણે ફટાફટ રાત ઓલ્યા બેટા મારા ક્યાંક જાય તો ના છે હોર રાશી ને રામદીબાન ફોન કરવો છે એકલા તો નથી જાઉં શેઠ ને બોલાવું ને બેટા મારા કેટલા જાય છે હોર રાખવી છે ચેડે ચેડે તો શેઠ ને ફોન કરવો હવે શેઠ ને બોલાવું એટલે ઢુલાહામાં જ્યાં છે એટલે શેઠ કેટલા હતા લ્યા 2 જણા અહીં દાયરા છે તમે ફટોફટ ખેતરમાં આવો એટલે ઢૂલે હોવા સપાતના દાયરા છે હું ચેડે છું આવતો ફટોફટ એટલે વિક્રમ હા એટલે આપણે આજે ખેતરમાંથી આંટો મારીને બારી નથી નીકળ્યા ઓલા ભગલાનો ફોન આવ્યો છે શું ફોન આવ્યો કે ખેતરમાં કોક આવ્યો છે હેડજે ફટાફટ જાતા હો તો હડો હડો એ હડો હડો એ બધું ફેરવો. પણ આ પગલો તો મરાઈ જાય છે રામદીબા. હે બટે આ પગલો શું મને હા કર્યો બ્રો લા ભગલા જા રહ્યો બા રહ્યો. અલા પગા શું શું છે કહેતો ખરી. તમે ઢૂલે આડો ઢૂલે તમને બતાવું કાંઈ કેવું નથી હાલતો હેડો તમે અલા હડો હડો હું થયો બટે જા હેન. બોલતા ને રામદીબા આવે. બોલતા ને એવો છે હા તમને બતાવું ઓલી મકા જુઓ તમે આ મકાનો છે બહાર આવો બહાર થોડા જુઓ તમે આ ક્યાં ફેર્યા હવે રામદીબા એને પકડવાના છે. પગા રેડી પકડો પકડ્યા બા પકડ્યા પકડ્યા બા હમણાં આવો. પકડ આ ક્યાં ફે મારા બેટા બેહો બેહો બેહારો બેહારો બેહારો. બેહારો. શેઠ આ બધાઓ તમે આ બધાઓ ઓળખો ઓળખો લે પગા બેઠો છો ધોકો લાય ધોકો લાય અલ્યા ધોકાની કાંઈ જરૂર નથી. આ તો એક થાપ ભેગું રવડતું હોય છે હમણે. આ મહિનું માથે પડશે આવવાનું છે. નહીં લાવો ધોકો લે વિક્રમ બટે અહીંયા ઉભો છો આ બાજુ આવીને પૂછા ચિયા ગામના છે મારાથી ના પૂછાય ઈ વાતે હાથી રામદીબા. તો તમે આવો બા અહીં બેહો. તમે બેહો તમારા હારું ભરું અમે પૂછી લે નકે અમને એકલાને બીક લાગે છે. એટલે બે કયા ગામના છો તમે? અમે તમારા બાજુના ગામના છે પણ બાજુના ગામના તો આયા છો લ્યો અમારા ક્ષેત્રમાં. ખાલી મળવા જાય પણ મળવા હારું અમે એકબીજાને પ્રેમ ખૂબ કરે તો પ્રેમ તો કરતા હશે વાત આથી પણ એ અમારા ક્ષેત્રમાં આવીને પ્રેમ કરવાનો કે અચ્છા. કરવો જ બીજાના ક્ષેત્રમાં કરો ને. અને ભગા તો હોર રાખે છે કે શું કરે છે? આ તો કેટલાય દાડાથી આવતો હોય છે. એટલે આમ હું તો કાયમ વર રાખું છું મારે તો બધે શેરા પાડ્યા પર અત્યારે બીજું કઈ ને તમે આવો તો ભલે આવો પણ આમ ઓલું શેરું તો આડું કરીને જાઉં તું. તમે મહિનાથી શેરા પાડી પાડી નહીં આવો છો ક્ષેત્રમાં આખો ઢોરણ ખવરાઈ લાશો અમારે તો. બટે મારો આખું આ શેતર આખું બોળે નાશો ટોરાએ કાંઈ નથી રાખ્યો તું શું હોર રાશિયા હવે રામદીબા મારી વાત સાંભળો. બોલો બટે બધું જાય ભાંડામાં પણ હવે તમે એક કામ કરો. અમારું આટલું આ નુકસાન થવાના પૈસા કોણ હાલ છે? પૈસા હાલશે આ ભાગ્યો મોસના આલું હું તમને નાનથી પાડી કે કોઈના ખેતરમાં આપણે મળવા ના આવરા અલ્યા રામદીબા બોલ આ બટે. તો બે કાનમાં મોઢામાં મોઢું ખાલીને શિખર શું સાની વાતો કરે છે. આપણને ફાટતાય નથી મોઢેથી. અને તમે મોઢેથી બોલો જ ખરી. બા અમને જાતા કરો આ નબળા ના આવી અને તમારા ખેતરમાં નહીં આવે બટી હવે તો કુવાસી છે એટલે હું તને રાતી કરું તો નકા નબળા તો હું બે કાન બુટમ મેલન પારો ઠો તો આ ખર્ચો કોણ હાલ છે આ ભાદુ ભેળી ઉપર એનો અલ્યા ભગા તો મેલ ને ખર્ચો આપણે શું કરવો છે? રામદીબા નથી બેઠા. રામદીબા શું કરવું ખર્ચા? બટી હવે મળતો મારે બીજે ચાક કમાઈ લે છે દાવા જે તો હવે જો અને અને ચાલ આવતો આવતા ને કોઈ નથી દાડો. દીવા. એ હાર નહીં આવું બસ. કાલને તો પાવડે ને પાવડે ભાજી લાગશો પગ પાછા અને આવા નબળા વાજી આવરાય. આ તો ઘર ફગાવે એવો છે કોકનો.
હારો કેવડા તારા લીધે બસી જા નકા દોહો બાપની પથારી ફેરવી નાખે. પણ તમને કીધું તો તું કે ઈ ખેતરમાં ના જવરાય. જા ભાઈ જા તો હવે. વિક્રમ ભટ્ટી આ તો હવે હેડ્યા પણ આપણે હવે શું કરવાનું છે? હવે ભગા એક કામ કરી દઉં. બોલો. આ ખેતરમાં શેરા છે ને ઈ કમ્પ્લેટ બધા આડા કરી લાજ અને તું કોઈ આવે તો હોર રાખતો રહેજે એટલે ફોન કરી દે તો રામદીબા ને હારું એટલે અમે બે આવશે રેડી ને રામદીબા. ભટ્ટી ફોન કરી દેવા ટાણે સર. હારું હા. શેઠ, તમે જો મો દોરો શેના બોલો. હા હા આપણે હવે અહીંથી નીકળી જા રામદીબા આપણે આ કોડા ભાઈ. ભગા તું અહીંથી દાજે હોર રાખજે.